કામ નહોતા આવતા તમે ક્યાં નહોતા ડોગમાં કોને એવું કીધું ઘણા નહીં કામ એ તો કીધું પિયર ગયા હતા એમ તો કીધું શું કામ તમે જવું પડે ક્યારેક જવું પડે સમય આવે જવું પડે એવું એમ છે એમ છે ત્યાં થોડાક આરામ કર્યો ને કામ થતું આને થોડો કામ દુખે એ તો જ્યાં હું હોય ત્યાં હોય માતાજી હવે તો પેપર બોલ. ત્યાં ચાલુ તું બી બોલ ખુશી બેને તો રસોઈમાં જ તો બનાવી છે ખુશીએ હો રસોઈ શું રીંગણા શાક ને બનાવતા શીખવાડ્યું છે બેને બનાવ્યું છે તો એમાં કઈ ખારા હોતું જ નહીં લોકો થોડી ખીચડી મૂકી દે કીધું એ પ્રમાણે વાટકો મૂક ને 3 વાટકે આંતરણું તો એ પ્રમાણે ખીચડી પણ બેને બનાવી પછી લોટ બંધાવી રોટલી બનાવી છે બેન પાસે એવું કર્યું કાલ નથી કેવી વગાડતી હતી નથી વગાડતી હતી તો હવે તો પરીક્ષા પૂરી થાય એટલે પછી આ વખતે પરીક્ષા લેવાની છે ગમે તે કચરા પોતા વાસણ કપડા ખુશી બેન હા ખુશીબેનને થોડી તાલીમ તો દેવી પડે ને. એના કપડા એને તો ધોઈ અમારા નાખ્યા. જયભાઈ એમ કે છે કે ક્યાં મૂકવાના છે સરકારી હોસ્ટેલ સરકારી હોસ્ટેલમાં કહેશે ભાઈ મેલોને પણ બેન હવે થઈ ગઈ છે આ ઘરે બેઠા સરકારી નાનો પણ એ તો જે જયભાઈ જે નિર્ણય લે એ પ્રમાણે ચાલુ જ પડે ને ઈ વેમમાં નહીં રહેતી હજી કહું છું તું એ તારે એવું પાછું લાગકી છો પણ થોડું ભણવા બધા હોશિયાર થવું જોઈએ. જો આ અમારી જગ્યા છે બધા લોકો કે બતાવો અમારું ઘર છે નાનું ટુકડું મસ્ત ગો ચોથા મંગાવ્યા છે પ્લસ રીંગણા બટેકાનું આખું શાક છે પછી રોટી છે શાક છે ખીચડી છે સલાડ છે ઢોસા છે સંભાર ને એ બધું સફાન ને ઈ છે બધું છે બનાવ્યું છે કેવું બનાવ્યું છે ખાવું મૂળ તીખું ખાટું ખાર મળ તીખું ખાટું તો રામ છે જે ખારું નહીં બનાવતી મીઠું ઓછું નાખજે તીખું કે તો તમ મોડું બને એવું બનાવ્યું છે નમક છે ને ઓછું એટલે નાખવાનું એ મને પૂછતી હતી હું બનાવતી હતી ને કે મમ્મી આને રીંગણા આવી રીતના કરવાના શાક હોયથી શાક ફાડા પછી કે એમાં મસાલો આ બધું ખાંડી પછી સોળવાનું બધું પછી અવાજ પ્રમાણે બધો મસાલો ભરવાનો પછી તેલ મૂકવાનું કુકરમાં પછી વઘાણી નાખવાની પછી રીંગણા એમાં મૂકી દેવાના ઉરી દેવાના એટલે કે પકડાવાના થોડાક એટલે ગુલાબીને લાશ પડી જાય પછી એમાં બટેકા આપણે નાખી દેવાના કીધું ને મેથડ એ પ્રમાણે પછી કકડી જાય એટલે આપણે એમાં 2 ગ્લાસ પાણી આપણે રસો જોઈએ પૂરતો 2 ગ્લાસનો રસો બનાવ્યો છે આપણે કુકરમાં બરાબર ને ખુશીબેન અલગ ગાંઠિયા ખાંડી નાખવાના પછી ઓલું ચાર પછી ઓલું રીંગણા હોય ને એને આમ એક આમ કરવાનું ને પછી આમ હાથીઓ કરવાનું ને કરવાના, હાથીઓ કરવાનું પછી આમાં ઓલો મસાલો પૂરણ નાખવાનો દેવાનું હા એ ને પછી રીતના. ઓલા કુકરમાં હજી તો બાજરાના રોટલા શીખવાડવા છે આવડવા જ જો હો. વજન વધવાનું અરે નો ગમે એમ હાલે જમાડવાના જ છે ન આવડે મને એવું હાલે જ નહીં ને સીધું મોઢું રાખ. રોટલા ટીપવાના એવી રીતના રોટલા ટીપતા શીખી જવાના હો અરે એવું ટીપતા જો શીખી જવાના રોટલા આમ ટીપાય એમ નો ટીપાય તાળી નહીં પડે ને આમ કરવાના રોટલા આમ, આમ આમ. કરવાના આ તાળી હોય ને આ હાથની આપણે એના આમ હેઠે લે અને તાળી તો આપણે આમ ઉપર પાડી એમ પાડવાની આમ આમ રોટલો કરવાનો આમ આમ જો આમ હા બસ આ એમ અને રોટલો ફરતો જાય ગોળ મસ્તનો ગોળ ને ફરતો જાય, પછી પતલો ને પતલો. પછી કોળ ઓલી આમ તૂટી ગયેલું હોય ને તો આમ 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 હાથમાં રોટલા પોકે ને આમ 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 ગોળ ગોળ ફેંકી જાય ને ખટી જાય ને તો પછી હવે રોટલા વાત નાખાય. થઈ ગઈ પૂરી તો હવે આપણને ભૂખ લાગી ગઈ હા હે? હા. તાર પપ્પા બેઠા છે ભાઈ વિડીયો બનાવે છે હે હે ગો તો
જો હાલ આપણે રાતની વાળું પાણી રસોઈમાં બનાવી નાખ્યું છે. મેં જો કે લોકો કે આ તો રીંગણાનું શાક જ એકલું બનાવીને ભરેલું જમે છે અને ખીચડી પણ છે. પણ અમને રીંગણા બટાકાનું શાક બહુ ભાવે. બહુ ભાવે છે ખુશીબેનને. અને જો રીંગણા તો બાકી આપણે ત્રણે જ મૂક્યા છે, બાબા તાર નથી કર્યું. જુઓ ખુશીબેને બનાવ્યું છે, રંગ જેવો આવ્યો હોય એવો કલર, બરાબર ને પોચા સાહેબ? પોચા. અને આ બનાવી છે ખીચડી આપણે, અને આમાં આપણે છાશમાં નાખી દીધો છે બરફ. અને આ પણ ખુશીબેનના પપ્પાએ ખુશીબેન હાટું ને હાટું હા કેરી નાથું લે છે, ફ્રીજમાં છે. એટલે આ ઢોસો મગાવ્યો છે, અમારે નીચેથી મગાવતા હતા ભાણાભાઈ, તો એમની જોડે ફોન કરીને ખુશીબેન હાટું મગાવી દીધો છે ઢોસો. અને જયભાઈ ના પાડી તો આ જો એમની ચટણીની બધી સાથે આવેલી હોય ને ઈ પણ છે. અને આપણે ગરબામાં પણ છે રોટલી, જો આમાં પણ રોટલી છે, બરોબર? આમાં રોટલી છે, અહીં આપણે સવારમાં ભાખરી દીધી છે બપોર, તો આ રોટલી છે, બરોબર ને? આ મેં થોડુંક ખુશીને પપ્પા કરી લેતા આવ્યા હતા, તો એમનું બનાવ્યું છે. ને જો આમ ગોળ કેરી જેવું અથાણું બનાવ્યું છે, આ બનાવી નાખ્યું છે. એટલે આમ થોડુંક લાગે ખાટું મીઠું ચટપટું. અને હવે આ બધું મીઠું ની છે, કોકને તીખું મોડું લાગે, બેનભાઈ બનાવ્યું છે તે. તો બેનનું ભાણું આપણે કાઢીશું જમવાનું ખુશીબેનનું, બરાબર ને ખુશીબેન? દૂધ કમન સાટો બાટો સાસનો ઉઠશે, સાતો ઉઠશે દૂધનો. તો આપણે આપણે ખુશીબેનને મોટા સાલે રસો બસો રહેશે. ખુશીબેનને રીંગણો તો નહીં કે આગળ રિટર્ન પાછું કરશે. અને ખીચડી પણ કરી નાખીએ. અને ઢોસો કાઢતો બેટા, ઢોસો કાઢ કા. ખુશીબેન નું પણ આમ તો ભેગું ભેગું મારું ભાણું છે, એટલું બધું ખુશીબેન જમે નહીં. એ જમતા જમતા પડ્યું રહેશે, એટલે પછી મમ્મી તો લેવાના જ છે. હે આ ખોલતો પેલા આ ખોલી દે, રોટલી મેળવી છે. હું કયો પેકિંગ કરી નાખો ને ઠરી જશે, બરોબર? આ પેકિંગ કરી નાખો તો ઠરી જશે. હા કરી નાખો. તો ખુશીબેન નાખી દેવી જમવા. જયભાઈ ખોલા હે તારથી બહુણી ખોલતો ખોલું છે, રાખી તેલ નાખી ખીચડી લાય તેલ ગામડામાં આવી રીતના નાખીએ. અને આ આપણે મૂકી દઈએ બરોબર. આવી રીતના બનાવી જો જયભાઈ આ ફોટો લેવો હોય તો લઈ લેજો બટાકા. હે તો અને આ હવે જયભાઈ હું દઉં તમને સંભાર. હા એ તો વાટકીમાં થોડો હલાવવો પડશે ને, નીચે બેસી જાય ને પછી ટોપરાની આવે ને. બેસા ઉચ્ચી બેસા સરક તું. લ્યો આ રીતના બેનને આપી દેવું. હવે પપ્પાની થાળી પણ કાઢીએ હવે, એટલે જમવા બેસી જાય. તમે શાક કેમ બનાવ્યું એ કયો? ટેસ્ટિંગ કરે તારું તારું શાક ખાવું તો પડે ને, એમ કઈ થોડું હાલે જાય. હાલો, હોસ્ટેલમાં જે આવશે એ જમવું પડશે. કા શાક એટલે નાન બધાય આવશે. એટલે તમારો શું પ્રોબ્લેમ છે, મહેરબાની કરીને મને જણાવશો. બોલો. ખાવશું ખાવશું. હા ટેસ્ટિંગ કરવા જો. રીંગણું ખાસ કરીને ખાજો. આમ કે આમ બે એટલે નહીં ખવાય, ખાતું પણ. નથી ખાવાય એટલે ખાવું જ પડે.
ખાવું પડે. કાયદેસર ખાવું પડશે. હા ભાઈ નહીં સવે તો હું છે તો મસાલા ઢોસો એને નહીં હા ખાવાનો મળે. હા તો મસાલા ઢોસો આપણે મૂકી દો આ પ્રેમથી. નહીં ખાય શંકર. હા મૂકી એ દે. ખાલી કે ના ગાંડી. મૂકી દે મૂકી દે ને ભાઈ, હા નથી ખાય. ખાવાનું. રેવા દે પપ્પા કે ખાવું નહીં પડે. મૂકી દો. ખાવું જ પડે ને. ખાવું પડે એવું ન ઈ જ્યાં નાટક હાલતા હોય ને હાલ છે અહીંયા નહીં હાલે. આ કાઢ નાખવાનું. શાક તો શાક. રીંગણું ખા રીંગણું રીંગણું જ છે, રીંગણું જ છે. રીંગણું જ ખાય છે. એટલે કાંઈ આને આ આ બખા બિચારી તું તો મોઢું ફરાવી કરતા રહેજો. તો અમારી કેમ રાતની રસોઈ પાણી બની હોય તો લાઈક સબસ્ક્રાઇબ કોમેન્ટ કરજો. બરે ખુશીને જ પૂછવા જો પેલા બરોબર કે કેમ થયું. તીખું છું બહુ હવે મસાલા ઢોસો ખા. પછી એને પૂછવું તો પડે ને. હું કેવી પડી ગઈ કા સલાહ ખુશી લહર પટ્ટી ઈ તો ભાવશે જ ઈ તો તેને. ભાવે જ ને. હા એમ ઈ હું ઈ ભાવે જ ને. લે લે બસ આગળ ને જીભ નતે મનનો તોલો આમાં તારે જ મસાલા ઢોસા કરતા કે ઈ બટરમાં હોય એટલે મેળ આવી જાય ને. ખુશી પણ હાથ શું કરવા એમ કરશો એમ તું કહું સલા તને. નાના તે બહુ કરતો યો આમ જો આ નાનો તો છે એમ કરતી. ને આમ કરતા. અત્યારે કરું છું ડારા છે અત્યારે કરું તો છું મોટા ભાઈ છે એમ નાનો તો કહેજે. ચાલો ચાલો. તમે મોટા ભાઈ છો એમ કહેજો. જય ભાઈ કેવા કે શું કહેવાય? હમ. હમ? હા ચાલો. મોટો મોટા ભાઈ. તો હવે સાહેબ તમારે નિશાળ તો પેપર થાય છે ચાલુ હજી વાંચવાનું શરૂ કર્યું નથી. તો તે શું કરશો છેલ્લે 2 દિવસની વાર હોય ને ત્યારે વાંચવાનું શરૂ કરવાનું છે. સાઈઝ 2 દિવસમાં થઈ જાય બધું એ બધું ભેગું થઈ જાય. છાશ આપજો છાશ બેનને. બેન સાસ માંગે છે હા છાશ. બટર મિલ્ક બટર મિલ્ક. કેમ છે બીજી વખત નહીં મળે કાંઈ. ઓછી હા પછી બેટા, બધું લે. લે. હે? કપડા એ આ છે ને હરખું આમ રખાય પગ આમ ઓછો ઢાંકીને હા બસ એમ વ્યવસ્થિત બેસવાનું બધે ધ્યાન રાખવાનું નજર હા, બસ. મસ્તી થી. છે. તો હવે જયભાઈ બોલે કઈક નતું શીખું કર બાપા મારે તો ઘર રસોઈ મમ્મી, બની ગઈ મોને એમ. તમે હે છે એ કે મમ્મી તે પડી ગયા થાય એમ કે છે તો કાંઈ વાંધો નહીં એમાં હું થયું લસર પટ્ટી